આજ તો અમે સુરતમાં આવેલું સૌથી જૂનામાં જૂનું ખોડિયાર માતાજીના મંદિરે ગયા અને થયું કંઈક એવું કે તમે જોતા જ રહી જાઓ। મારા વાલા જય બજરંગી જય માં ખોડાલ। આજે તો સવારમાં હું અને મારો માસી બે નીકળી ગયા સુરતમાં આવેલ લાલ દરવાજા ખોડિયાર મંદિરે। કહેવાય છે કે અહીંયા ખોડિયાર માનો બહુ હાથ છે અને ત્યાંના સ્થાનિક લોકો કહે છે કે જો અહીંયા આવીને તમે માં ખોડિયાર પાસે હાસા હૃદયથી જો માગો તો તમને એ મળી જ રહેશે, તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। જો તમે કેટલા લોકો અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા છે। સુરત વાળાએ તો આ મંદિર જોયું જ હશે, પણ જે લોકો સુરત આવતા હોય તે અહીંયા દર્શન કરવા જરૂર આવજો। હાસા હૃદયથી હાસા ભાવથી માગજો કે હે 9 લાખ લોબડિયાળી, હે માં જગદંબા, હે માં ખોડિયાર, હે માં ભગવતી, આજ હું તમારા આશરે આવ્યો છું। હે માં ખોડલ, તમારા સોરુડાને ક્યારેય દુખી ના થવા દેતા। આવા હૃદયના શબ્દથી માં ખોડિયારને પુકારજો, પછી દુનિયા શું તમારો વાળ વાકો કરી લેવાની। ખોડિયારનું કોઈ દિવસ ખોટું નહીં, ખોટાની ખોડિયાર જ નહીં। ધીસ ઇઝ ધ સપોર્ટ સિસ્ટમ। આમ હાથ લાંબો કરો ને અહીંયામાં વાઇબ્રેશન ન આવે તો માં ખોડિયાર જ નહીં। હજારો શ્રદ્ધાળુઓ માં ખોડિયારના દર્શન કરવા આવે છે। તો મિત્રો મારી સાથે બોલો જય માં ખોડિયાર। કમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ના ભૂલતા, જય માં ખોડિયાર। પછી તો અમે માતાજીના દર્શન કરી લીધા અને પછી અમે આવ્યા ઘરે અને પછી હું અને મંતુ શેરીમાં આટો મારતા હતા અને દેખાઈ ગઈ એમ્બ્યુલન્સ। જોવો અને પછી તો આપણે આવી ગયા મિલન મામાની ઘરે। ત્યાં આ ટેણી જોવો, બોર્ડમાં લખતો હતો કે લાઈક ફોલો કરી નાખજો। આ ટેણીનું નામ ધ્રુહીન છે। અચ્છા। અને પછી ટેણી અને તિતલી બે કરવા માંડ્યા ડાન્સ। જો આ નાના નાના ટેણીયાનો ડાન્સ જોવો। અને આ વચમાં આ શું રમકડું આવી ગયું? આ રમકડું નથી, આ એક પ્રકારનો એવો કઈક રોબોટ છે જે તમારા ઘરને ઓટોમેટિક રીતે સાફ કર્યા રાખે। તો ભાઈઓ તો નહીં પણ બહેનો અને માતાઓ બહુ કચરા પોતા ન કરવા હોય ને તો આવું કઈક લઈ લેજો, મારું બેટું કામ સારું કરે હો। પણ અને પછી તો આપણે માસીના ઘરે જતા હતા અને રસ્તામાં જ દેખાઈ ગયો આપણો ભાઈબંધ દૂધો અને એની પાછળ બેઠા હતા જયેશભાઈ। તો મારા વાલા સુરતમાં આપણો છેલ્લો વ્લોગ છે અને આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરવી છે। મારા વાલા લાઈક ફોલો અને શેર કરવાનું ના ભૂલતા। સારું, હાલો આવજો।